વડોદરા શહેરની ઐતિહાસિક માંડવીની ઇમારત જર્જરિત થતાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા માંડવી ખાતે પોસ્ટર બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના જર્જરિત થઈ ગયેલા ઐતિહાસિક માંડવીને બચાવવા માટે પગરખાંનો ત્યાગ કરી શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરિઓમ વ્યાસે આંદોલન શરૂ કર્યું છે। ત્યારે આજે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા માંડવી ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વડોદરા કોર્પોરેશનના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો માંડવી ઇમારતને બચાવો, ન્યાય મંદિર બચાવો, ઐતિહાસિક ઇમારતો બચાવો જેવા સૂત્ર લખેલા પોસ્ટરો સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું। જો શાસક પક્ષને વડોદરા શહેરનું હિત વાલું હોય, સાચા અર્થમાં વિકાસ કરવો હોય તો આ જે જૂની ઇમારતો છે, જે આપણો ઐતિહાસિક વારસો છે, અને સાચવવા માટે એ લોકોએ પ્રયત્ન કરવા જોઈએ। આજનો કાર્યક્રમ શાંતિપૂર્ણ દેખાવાનો છે। પ્લેકાર્ડ લઈને અમે અહીંયા દેખાવાનો કાર્યક્રમ કરી રહ્યા છે, કારણ કે આપ જાણો છો કે કોંગ્રેસ પાર્ટી જ્યારે પણ વડોદરામાં પ્રજાલક્ષી કાર્ય માટે વિરોધ કરે, પ્રજાલક્ષી પ્રજાને સેવા માટેના અમે વિરોધ પ્રદર્શન કરતા હોઈએ ત્યારે શાસક પક્ષ હંમેશા પોલીસ નાકા કરીને અમારા આંદોલનને કચરી કાઢે છે। શાંતિપૂર્ણ ધરણા પ્લેકાર્ડના દેખાવાનો કાર્યક્રમ રાખ્યો છે। જોકે કોંગ્રેસ દ્વારા આંદોલનના આપવામાં આવેલા એલાનને પગલે તૈનાત પોલીસે કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી સહિત મહિલા અને પુરુષ અગ્રણીઓની અટકાયત કરી આંદોલનને કચડી નાખ્યું હતું। માંડવી ખાતે પણ પોલીસ અને કોંગ્રેસ અગ્રણીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી। પોલીસે બળનો ઉપયોગ કરી કોંગ્રેસ અગ્રણીઓની ટીંગાટોળી કરીને મહિલા અને પુરુષ સહિત 6 કાર્યકરોની અટકાયત કરી હતી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।